શું નામ તમારું? મારું નામ સંગીતાબેન દવે છે અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું. શું માંગ છે? આજે વિરોધ કરવા આવ્યા છો? આજે અમારી સૌથી મહત્વની માંગ એ છે કે આઈસીડીએસ યોજનાને 45 વર્ષ થયા છતાં આ માનદ વેતનમાં સમાવેશ કરે છે, તો અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે. ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, તો આ 16 તારીખે જે રાજ્ય સરકારનું બજેટ આવે છે એમાં અમારો સમાવેશ કરે. અને બીજી એ માંગણી છે કે જે કામગીરી ઓનલાઈન કામગીરી કરાવે છે તો બેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરે છે, તો સરકાર સારી ક્વોલિટીના મોબાઈલ પ્રોવાઈડ કરે. 2022માં અનેક વચન સરકાર આપેલા છતાં પણ એક પર વચનનું પાલન કરેલ નથી. તો વેતનમાં વધારો કરે, સારી ક્વોલિટીના મોબાઈલ આપે, જે ગોળ મસાલાના ભાવો જે 2019 થી ચાલી આવે છે એમાં ફેરફાર કરે. કુપોષણ દૂર કરવું છે સરકારને, પરંતુ ભાવ પૂરા જે ચૂકવવાના હોય છે એ ચૂકવવા નથી. તો અમારી જે પડતર માંગણીઓ છે એને સરકાર સ્વીકારે, એ માંગણીઓ લઈને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. અરુણ મહેતા, CITUનો ગુજરાત રાજ્યનો મહામંત્રી છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનનો ગુજરાતનો પ્રમુખ છું. આજે બહુ સ્પષ્ટપણે બહુ લાંબા સમયથી આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલેટર બહેનો પોતાની માગણીઓ માટે સતત સરકારમાં રજૂઆત કરતી આવી છે. 2018થી આ બંને પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના હોવા છતાં 7 જેટલા બજેટ કેન્દ્ર સરકારના રજૂ થયા છતાં તેમના માનદ વેતનમાં વધારો થયો નથી. બહાર બજારમાં મોંઘવારી વધી ગઈ, પેટ્રોલના ભાવ વધી જાય, પરંતુ આ બહેનો કે જે પાયાની કામગીરી કરે છે, આરોગ્ય અને કુપોષણ સામેની, તેમના રેમ્યુનરેશનમાં પગારોમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. દુઃખદ બાબત એ છે કે આપણે સ્ત્રી મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ આ બધી બહેનો જ છે, એમને આપણે લઘુત્તમ વેતન આપવા પણ તૈયાર નથી. આ સૌથી દુઃખદ બાબત છે અને એટલા માટે દ્રઢતાથી નિર્ણય કર્યો છે કે ગુજરાતનું બજેટ હજી બાકી છે. કેન્દ્રના બજેટમાં તો આપ્યું નહીં, તો હવે ગુજરાતનું બજેટ બાકી છે અને ગુજરાતના બજેટમાં આ બહેનોના લઘુત્તમ વેતન કરવામાં આવે તેવી માગણી છે. અને આ વાતનો સ્વીકાર ગુજરાત હાઈકોર્ટે પણ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ આગ્રહ કર્યો છે કે આ બહેનોને, આંગણવાડીને આશા બહેનોને લઘુત્તમ વેતન આપવું જોઈએ. બીજી વાત, બંને કક્ષાએ આંગણવાડી બહેનો પાસે સવારથી સાંજ સુધી ડિજિટલ કામગીરી લેવી છે. આશા વર્કર અને ફેસિલેટરો પાસેથી ફરજિયાત ડિજિટલ કામગીરી લેવી છે. દેશને ડિજિટલ બનાવવો છે, પરંતુ આ આશા વર્કર, ફેસિલેટર અને આંગણવાડી વર્કરને મોબાઈલ આપવો નથી અને એમ કહેવામાં આવે છે કે તમે તમારા ખાનગી મોબાઈલથી તમે આ ડિજિટલ કામગીરી કરો. બહુ દુઃખદ બાબત છે કે જે ગુજરાત કુપોષણની ભયાનક શિકાર છે, આરોગ્યની અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે, પરંતુ ભૂલકાઓને, બાળકોને જે પોષણ આહાર આપવામાં આવે છે, આરોગ્યની સુવિધા માટે જે સવલતો આપવામાં આવે છે, તેના દર 2019માં નક્કી કર્યા પછી એમાં વધારો કર્યો નથી. તો આ બહેનો હવે માનસિક ત્રાસ અનુભવી રહી છે અને રોજ માન સન્માન આપવાનું તો એક બાજુ રહ્યું. સુપ્રીમ કોર્ટે કીધું કે બહુ મહત્ત્વની રાષ્ટ્રીય કામગીરી બજાવે છે આંગણવાડી, આશા વર્કર અને ફેસિલેટર, પણ અહીંયા નીચેની જમીનની સ્થિતિ ઉપર તો રોજ ધાક ધમકીનું વાતાવરણ છે. આ ડિજિટલ નહીં કરો તો તમને કાઢી મૂકશું, તમારો ઘરનો મોબાઈલ લઈ આવો, તમે કામ નહીં કરો તો તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. આ ધાક ધમકીનું વાતાવરણ નથી જોતું. અમારે માન સન્માન જોઈએ છીએ અને અમે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી દેખાડીને આખા દેશની પ્રજાની સેવા કરી છે અને એના માટે આજે આખા ગુજરાતમાં રેલીઓ યોજાઈ રહી છે. અને સરકાર જો બેઠક કરીને કોઈ પરિણામ નહીં લાવે તો સ્વાભાવિક છે હવે બહેનો કામના બોજથી કંટાળેલી છે અને લડાઈના મેદાનમાં 100% ઉતરશે. ઓકે.